સુરતના દ્રશ્યો જોયા। હવે કામરેજ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। કામરેજ નેશનલ હાઈવે નંબર 48 ના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। જી હા, નેશનલ હાઈવેના સર્વિસ રોડ પર પાણી ભરાઈ ગયા। ચોમાસા પહેલા કરોડોના ખર્ચે અહીં ગટર બનાવવામાં આવી હતી અને ગટરના પાણી પણ ઉભરાઈ રહ્યા છે। સર્વિસ રોડ પર પાણી ભરાતા સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી છે। આ દ્રશ્યો જુઓ, જ્યાં ગાડી હંકારવી પણ મુશ્કેલ બની હોય તે પ્રકારના દ્રશ્યો નેશનલ હાઈવેના સર્વિસ રોડ પરથી સામે આવ્યા છે। હાલ તો સર્વિસ રોડમાં એટલા પાણી ભરાઈ ગયા કે સર્વિસ રોડને બંધ કરવાની ફરજ પડી અને હજુ તો ગટર સાફ સફાઈ કરાવવાની કામગીરી કરવામાં આવી જ હતી। ચોમાસા પહેલા કરોડોના ખર્ચે ગટર બનાવી હતી અને ચોમાસામાં ગટર ઉભરાતા હાલ તો સર્વિસ રોડ બંધ કરવાની ફરજ પડી છે। આ દ્રશ્યો કામરેજ તાલુકામાં આવેલા નેશનલ હાઈવે નંબર 48 ના છે। આ પહેલા સુરતના કતારગામ વિસ્તારના દ્રશ્યો પણ આપને દેખાડ્યા। વહેલી સવારથી મેઘરાજાએ ધમધોકાર બેટિંગ કરી છે। એમ તો જોવા જઈએ તો ગત મોડી રાતથી જ સુરતમાં ભારે વરસાદ શરૂ થઈ ગયો હતો। કેટલાક તાલુકાઓમાં કેડસમા પાણી ભરાઈ ગયા તો કેટલાક વિસ્તારો એવા છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે। આ દ્રશ્યો છે કામરેજના નેશનલ હાઈવે નંબર 48 ના। તો આ તરફ સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો। બારડોલી, કડોદરા, પલસાણા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ આવ્યો। ગ્રામ્યના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે। બારડોલીમાં ગટરમાંથી પાણી બહાર છલકાવા લાગ્યું અને ગટરિયા પાણી ઉભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં ચારે બાજુ પાણી જ પાણી નજરે પડી રહ્યું છે। ભારે વરસાદને કારણે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા, વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા। વરસાદ વરસતા બારડોલીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા તો રોડ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। ચોતરફ બસ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। ક્યાં રસ્તો છે, ક્યાં ખાડો છે, ક્યાં ગટરનું ઢાંકણું છે, ક્યાં ડિવાઈડર છે, ક્યાં સર્વિસ રોડ છે, કશું જ દેખાતું નથી। કારણ કે ફક્ત ને ફક્ત પાણી જોવા મળી રહ્યું છે, જાણે કે પાણીની નદીઓ વહેતી હોય તે પ્રકારના દ્રશ્યો સુરતના ગ્રામ્ય વિસ્તારમાંથી પણ સામે આવી રહ્યા છે। બારડોલીમાં રસ્તા પાણી પાણી થઈ ગયા। જ્યાં જુઓ ત્યાં બસ જળ જ જળ નજરે પડી રહ્યું છે। આ દ્રશ્યો જુઓ, બારડોલી, કડોદરા, પલસાણા સહિતના ગ્રામ્ય વિસ્તારો કે જ્યાં ભારે વરસાદને કારણે વેપારીઓને પણ નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે। દુકાન સુધી પાણી આવી ગયું છે। ન કોઈ દુકાનની અંદર જઈ શકે, ન કોઈ દુકાનની બહાર આવી શકે એવી પરિસ્થિતિ છે। જો અવરજવર કરવી હોય તો આવા પાણીમાંથી પસાર થવું પડે। મહત્વનું તો એ છે કે ગટરો પણ ઉભરાય છે અને લોકોએ ગંદા પાણીમાંથી અવરજવર કરવું પડે છે। મજબૂરી છે, રોગચાળો ફાટી નીકળવાનો ભય છે, લોકોમાં રોષ પણ છે। આ બીજી ટર્મ પણ પૂરી આવવાની તૈયારીમાં છે અને આ ગટરનું જે કામગીરી છે તે ખૂબ જ બેદરકારી ભર્યું છે। કારણ કે અહીંયા વરસાદી પાણીનો નિકાલ માટેની કોઈ સમસ્યા નથી। અત્યારે ગટર બનાવે છે પણ એ લોકો વરસાદી પાણીનો નિકાલની કોઈ જોગવાઈ કરતા નથી। ઘણીવાર કમ્પ્લેન કરવામાં આવી છે, બધી વસ્તુ કરવામાં આવી છે, છતાં પણ વરસાદી પાણીની કોઈ નિકાલની શક્યતા